નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરમાં ભૂગર્ભ ગટરના અધૂરા કામ અને વધતા જતા વાહન અકસ્માત સામે કોંગ્રેસ અને કોર્પોરેશન ખાતે હલ્લાબોલ। લોકો માટે ટેક્સ માફીની માંગ કરવામાં આવી। કડિયાવાડમાં ખડકાયેલા કચરાના ગંજને કારણે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન। વરસાદી પાણીથી દુર્ગંધમાં થયો વધારો। શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાકા મકાન મળી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ। વિસાવદર તાલુકાના મોટી મોરપરી ગામે 4 બોગસ મંડળીઓનો પર્દાફાશ કરતા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો। તો હવે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું। જોઈએ આજના વિગતવાર સમાચાર। જૂનાગઢમાં ખાડા રાજ સામે કોંગ્રેસ અને મહિલાઓએ હલ્લાબોલ કર્યું હતું અને મનપામાં રામધૂન બોલાવી ટેક્સ માફીની માંગ કરાઈ હતી। જૂનાગઢ શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ખાડાઓના સામ્રાજ્ય સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। જનતાને પડી રહેલી ભારે હાલાકીના મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ અને મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ એકઠા થઈ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધકર્તાઓએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે જ્યાં સુધી શહેરમાં રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થાય ત્યાં સુધી નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં ન આવે।
રામધૂન સાથે અનોખો વિરોધ આંદોલનકારીઓએ કર્યો હતો અને કચેરીના કમ્પાઉન્ડમાં બેસીને રામધૂન બોલાવી તંત્રની કુંભકર્ણી નિંદ્રા ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધમાં જોડાયેલી મહિલાઓએ ગરબા અને સૂત્રોચ્ચાર કરીને રસ્તાઓની ખરાબ હાલત અંગે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસાના કારણે રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાહન ચાલકો, વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે આ રસ્તાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ સમગ્ર હોબાળા અને વિરોધ પ્રદર્શન અંગે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સમક્ષ સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું હતું અને મૌન સેવ્યું હતું. જોકે વિરોધ કરી રહેલા પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાતમાં અધિકારીઓએ લોકોની તમામ ફરિયાદોને ગંભીરતાથી સાંભળી હતી. મનપા તંત્ર દ્વારા ખાડાઓ પૂરવા અને પ્રજાના પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવાની લેખિત કે મૌખિક બાંહેધરી આપવામાં આવી છે. વૈશાલી મુકેશ મનવર આદિત્ય માર્કેટમાં રહું છું, બરોબર. એમાં પાણી છે ને રિટર્ન મારા બધા માર્કેટનું પાણી અમારા ગલીમાં આવે છે. એ પાણી રિટર્ન જાતું નથી. રિટર્ન બાથરૂમ સંડાસમાંથી પાણી આખું ઘર ભરાઈ જાય. ગંદારું પાણી આવે છે, ગટરનું પાણી આવે છે. એનું મારા ઘઉં, ચોખા, ફ્રીજ, મારા કપડાં લતા બધું ભીનું થઈ ગયું છે, બધું પલળાઈ ગયું. રાતના 12 વાગે લગીને અમે પાણી કાઢે છે, પાછું વરસાદ આવશે પાછું પાણી આવશે. તો અમારે શું પ્રશ્ન છે? હવે નગરપાલિકામાં આવ્યા, એ કીધું કે બધા કોર્પોરેટરને એ કીધું કે કાંઈ જવાબ નથી દેતા, કોઈ કાંઈ ધ્યાન નથી દેતું. તો અમારે શું સમસ્યા કોણ પૂરું? આજે શાંતેશ્વર રોડ અથવા તો જુનાગઢના કોઈ પણ રોડ લ્યો, નંદનવન શાક માર્કેટ કે નંદનવન સોસાયટી, ત્યાં હું કાલે રૂબરૂ મુલાકાતે ગઈ હતી. તો અમારી બહેનો છે તેના ઘરમાં ગોઠણ પાણી ભરાઈ ગયા છે. હવે હું મીડિયાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે પ્રજા પાસેથી ટેક્સ લ્યો છો તો તેને સુવિધા કેમ નહીં? રોડ, રસ્તા, ગટર, પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે તે તો કમસે કમ આપો. ત્યારે આજે મારી બહેનો રજૂઆત કરવા આવ્યા છે, કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે આનો વહેલામાં વહેલી તકે નિકાલ કરો. અને ભૂગર્ભ ગટર છે તેનું પાણી સામું આવે છે અને તેના હિસાબે બહેનોના ઘરમાં પાણી વહ્યા ગયા છે અને તેથી ખૂબ જ નુકસાન થયું છે. બહેનોના ગાદલા પલળી ગયા છે, અનાજ કરિયાણું પલળી ગયું છે. તો તેના માટે જવાબદાર કોણ? તો એક બેનનો છોકરો છે ત્યાંથી પડી ગયો તો તેને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તો આ બધાની જવાબદારી કોણ? ત્યારે સત્તાધીશો નિંદ્રામાં છે તેને હું જગાડવા માંગુ છું. અને અમારી બહેનો વતી હું કહેવા માંગુ છું, એક મહિલા કોંગ્રેસ કાર્યકર્તા તરીકે, કે જેમ બને તેમ આ વહેલો નિકાલ કરી અને મારી બહેનોને આ સજામાંથી ઉતારવામાં ખૂબ પીડાય છે. કે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની ટીમ અને અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા અને મહિલા કોંગ્રેસ સાથે સ્થાનિક લોકોને સાથે રાખી આજે કમિશનર સાહેબને જે 9 તારીખે જે અમે 19 મુદ્દાનું આવેદનપત્ર આપેલું, એ આવેદનના મુદ્દાઓ યાદ કરાવવા માટે અમે આજે પ્રતિનિધિ મંડળ આવેલું. અમારી સાથે આદિત્યનગર વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ગટરમાં જવાને બદલે લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા, એ સ્થાનિક રહીશોને સાથે રાખી અને મહાનગરપાલિકા અધિકારીશ્રીને અમે સ્મૃતિ કરાવી કે ભાઈ 9 તારીખે જે 19 મુદ્દા અમે જે આપને સૂચવા હતા, આ 19 મુદ્દાનો જો આપ તાત્કાલિક અમલ કરાવી નાખો તો જુનાગઢની વરસાદના સિઝનમાં જે હાલાકી પડે છે મોટાભાગની મહત્તમ આ સમસ્યાનો નિકાલ થઈ જાય. પરંતુ એમાંથી માત્ર 1-2 મુદ્દાઓ ઉપર અમલીકરણ કરવામાં આવેલું. એક તો ઓવરબ્રિજની જે ડાયવર્જન્સ, એમાં ખાલી માત્ર ડામર કામ કરવામાં આવેલ, પરંતુ ગટરની ચેમ્બરો, જે નવી ગટર જે બનાવેલી એની ચેમ્બરો જામ છે. આ ચેમ્બરો નવી બનાવી તૂટી ગઈ. ચેમ્બર જે ગટર લાઇનમાં પાણી જામ છે એ ગટરનું પાણી પુરવઠો ચાલુ કરાવવું, આવા અનેક મુદ્દા હતા. એમાં એક મેઇન મુદ્દો, માનો કે આખો રસ્તો ખરાબ હોય તો માણસ પણ, મુસાફર પણ એલર્ટ રહે. આજે સારા રસ્તામાં ટોરેન્ટની લાઈન નાખવા માટે 1-1 ફૂટનું ખોદાણ કરી અને એમાં માત્ર માટી પૂરણ કરીને મૂકી દીધું. એ માટી વરસાદી પાણીમાં અત્યારે પીગળી અને જે ખાડા પડ્યા એમાં જે વધારે પડતા માણસો એમાં પડે છે. ઉનાળા વખતથી અમે પહેલી વખત જ્યારે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં અમે આવેદનપત્ર આપ્યું, ત્યારે પણ એ રસ્તાનો અમે ઉલ્લેખ કરેલો હતો કે તમે આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવો. આ 2-2.5 લાખ માણસોને જોડતો રસ્તો છે ને ડાયરેક્ટ નેશનલ હાઈવે બાયપાસને કનેક્ટેડ છે ઝાંઝડા રોડ. આજે ઓવરબ્રિજનું કામ ચાલુ છે એટલે જોશીપરાવાળાને બસ સ્ટેન્ડ જવું હોય તો ગિરિરાજ રાજકોટ તરફ જવું હોય તો અંડરપાસ એક જ વિકલ્પ છે.
આજે એ રસ્તો અંડરપાસ તો 1.5 ઇંચ વરસાદ પડે એટલે પેક થઈ જાય છે. એટલે એક વિકલ્પ હતો બાયપાસ નીકળવાનો, એ પણ આ સત્તાધીશો આ કામગીરી કરાવી નથી શક્યા. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓની નિષ્ફળતા શહેરના રહેણાંક અને વેપારી વિસ્તાર એવા કડિયાવાડમાં નિયમિત સફાઈ ન થતા કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. અધૂરામાં પૂરું ગઈકાલે વરસાદ આ કચરા ઉપર વરસતા ઢગલામાંથી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ એએસઆઈ અને કોર્પોરેશનમાં આ અંગે રજૂઆત કરી હોવા છતાં સફાઈ કામદારો નિયમિત આવતા નથી, જેથી કચરાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આ ઉપરાંત કચરો લેવા આવતી ગાડીની અનિયમિતતા પણ સ્થાનિક લોકો માટે એક પ્રશ્ન બની ગઈ છે. આ સ્થિતિમાં કોર્પોરેશન યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક અગ્રણી મિલનભાઈ વ્યાસે કરી હતી. હા, હું મિલનભાઈ વ્યાસ, રહેવાસી કડિયાવાડ વસ્તાલાદાની શેરીમાં અમારા પરિવાર સાથે છેલ્લા 200 વર્ષથી આ રહીએ છીએ. છેલ્લા 1.5 વર્ષથી આ કડિયાવાડ વસ્તાલાદાની શેરીમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાણ કામ કરી નાખવામાં આવેલ છે. તે પછી આ ગલીની હાલત અસહનીય, ચાલી શકાય તેવી નથી. તે પછી આ ગલીની કોઈ વિઝિટે કોઈ ચૂંટાયેલા કોર્પોરેટર આવેલા નથી કે નગરપાલિકાના કોઈ પદાધિકારો આવેલા નથી. હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે. વસ્તાલાદાની સાંકડી શેરીમાં આવેલ એપાર્ટમેન્ટમાંથી સેપ્ટિક પાઇપ દ્વારા અસહ્ય ગંદકી ફેલાવવામાં આવે છે. અવારનવાર આ વિસ્તારના સેનિટરી ઇન્સ્પેક્ટરને રજૂઆત કરતા તેઓ ફક્ત નોટિસ આપી સંતોષ માનેલ છે, પણ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરેલ નથી અને તેની સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવેલા નથી. હાલ ચોમાસા શરૂ થવામાં છે તો આ ગલીમાં કાદવ કિચડનું અસહ્ય સામ્રાજ્ય છે. અમારા નાના નાના બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ અમને ઘણી તકલીફ પડે છે. તો હવે આ ગલી નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલી છે કે કેમ તે જણાવવા વિનંતી છે. અમે દર વર્ષે આ ગલીના રહેવાસીઓ માર્ચ મહિનામાં નગરપાલિકા દ્વારા આપતા વેરાના બિલ સંપૂર્ણપણે ભરપાઈ કરી દેવામાં આવેલ છે, છતાંય અમારી કોઈ તકેદારી લેવામાં આવતી નથી. તો હું માનનીય કમિશનર સાહેબને કહું છું કે મારી આ નમ્ર વિનંતી ધ્યાનમાં લઈ તાત્કાલિક આ વિસ્તારમાં અમારી ગલીમાં રોડ રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવે અને એપાર્ટમેન્ટ દ્વારા ફેલાવાતી ગંદકી સામે સખત હાથે કાર્યવાહી કરવા મારી નમ્ર અપીલ છે. તો હવે સમય થઈ ગયો છે સમાચારોમાં એક નાનકડા વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જૂનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ વીજ કંપની દ્વારા ઉર્જા બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા 22 જૂનથી 2 જુલાઈ ઉર્જા બચાવો સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેના સમાપન અવસરે આજે સવારે આઝાદ ચોક સ્થિત પીજીવીસીએલ કચેરીથી અધિકારીને કર્મચારીઓની એક રેલી શહેરના માર્ગ ઉપર નીકળી હતી, જેમાં રાહદારી અને વેપારીઓને વીજ બચત કરવાની સાથે સાથે ચોમાસામાં વીજ અવરોધ કે શોર્ટ ન લાગે તે દિશામાં સજાગ રહેવા અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ વર્તુળ કચેરી કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડે વિગતો આપી હતી. હું અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડ, વર્તુળ કચેરી જૂનાગઢ. અમો 26 જૂનથી 2 જુલાઈ સુધી સલામતી સપ્તાહનું આયોજન કરેલું છે. જે આયોજન અંતર્ગત આજરોજ તારીખ 2 જુલાઈના એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી અમારી ઓફિસ આઝાદ ચોક સ્થિતથી શહેરના કાળવા ચોક તેમજ ભવનાથ વિસ્તાર સુધી અમે લઈને આવ્યા છીએ. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે એ સલામતીનો છે. ખાસ કરીને અમારા જે કર્મચારીઓમાં અકસ્માતોના બનાવો બને છે તે બનાવો ના બને એના માટેનું આ એક જાગૃતતાનું આયોજન છે. કહેવાય છે કે આજની જાગૃતતા એ આવતીકાલનું કોઈ અકસ્માતનું નિવારણનું એક પગલું હોઈ શકે. તેમજ આ સપ્તાહ અંતર્ગત અમારી દરેક પેટા વિભાગીય કચેરી તથા વિભાગીય કચેરી દ્વારા જુદી જુદી સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો એક કાર્યક્રમ કોર્પોરેશન ખાતે યોજાયો હતો. મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા સહિતના પદાધિકારીઓએ 58 લાભાર્થીઓને પ્રમાણપત્ર આપીને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ યોજનાના લાભાર્થી બન્યા તે બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નાયબ કમિશનર જયેશ વાજા અને મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દરેક વ્યક્તિએ ઘરનું ઘર હોવું જોઈએ એ રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના સફળતાપૂર્વક ચાલી રહી છે અને એકદમ વ્યાજબી ભાવે અને બેંક લોનના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ ઘરનું ઘર ખરીદી શકે છે. આજરોજ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા અને ઘરથી વિહોણા લોકો માટે આવાસ યોજના થકી પોતાના ઘરનું ઘર સંપૂર્ણ પૂર્ણ થવા માટે જ્યારે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સપનું છે કે પોતાનું ઘરનું ઘર કોઈ પણ નાના માણસોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટેની માનનીય પ્રધાનમંત્રી સાહેબની આ યોજના થકી આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુલ 58 લાભાર્થીઓને મંજૂરી પત્ર મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. જેથી આગામી ધોરણે જૂનાગઢ તેમજ દેશમાં રહેતા જે ઝૂંપડપટ્ટીઓને સામે મોદી સાહેબનું એક અભિયાન છે કે પોતાને પ્રધાનમંત્રી થકી જે આવાસ યોજના જે લાભો નાના માણસોને ઘર ઘર પહોંચે તે દરમિયાન સમગ્ર દેશમાં આજે મોદી સાહેબના અભિયાનને સમગ્ર દેશમાં બધાને ઘર મળી રહ્યા છે. આથી અનેક લોકોને આ લાભો મળી રહ્યા છે. આગામી ધોરણે પણ અનેક લાભો મહાનગરપાલિકા દ્વારા ઘર ઘર તેની યોજનાઓ આપી આગામી દિવસોમાં પણ આ યોજનાનો વધુ લાભ દઈ શકાશે. વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢના જાહેર જીવનના પીઢ અગ્રણી અને જનસંઘના આગેવાન એવા નરસિંહભાઈ પઢિયારની 8મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાની ઉપસ્થિતિમાં રેડક્રોસ હોલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે આ રક્તદાન કેમ્પ શરૂ થયો હતો. મહેન્દ્રસિંહ પઢિયાર અને યોગીભાઈ પઢિયારે તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને પ્રતિવર્ષ નરસિંહભાઈની સ્મૃતિમાં આ પ્રકારનો માનવતાનો સેવા યજ્ઞ યોજાઈ રહ્યો છે તેમ જણાવી આવનારા સમયમાં પણ લોકો વધુને વધુ રક્તદાન કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અકસ્માતગ્રસ્ત દર્દીઓને સહાય કરે તેવી અપીલ કરવામાં આવી હતી. એમનું જીવન એક લડાયક નેતા તરીકે, લડાયક કાર્યકર તરીકે ખૂબ જ પાર્ટીને ઊંચાઈ ઉપર લઈ જવા માટેના એમના પ્રયત્નો હતા અને એમની પુણ્યતિથિ દર વર્ષે એમના દીકરાશ્રીઓ મહેન્દ્રભાઈ, યોગીભાઈ, એમનો પરિવાર એક રક્તદાન કેમ્પથી કરી રહ્યા છે. એટલે રક્તદાન એટલે મહાદાન છે. ત્યારે આજે રેડક્રોસ ખાતે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી છે ત્યારે નારસી બાપાનો ફોટો જોઈને તો એની સાથે કામ કરેલી વાતો, નેતૃત્વ કેવું હોય છે એ અમે પરોક્ષ રીતે નિભાવેલું છે, જોયેલું છે, એમની સાથે રહ્યા છે. કાર્યકરનું ઘડતર કઈ રીતે કરાય, કાર્યકર માટે નેતા કઈ રીતે લડે, કાર્યકરને કઈ રીતે મોટો કરવો, કાર્યકરના સુખ દુઃખમાં કઈ રીતે રહેવું, એક આપણે આપણા કાર્યકરનું કઈ રીતે ધ્યાન રાખી એવી એમના પ્રાર્થના સાથે એમના આજના દિવસે એમના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજરોજ નારસિંહભાઈ પઢિયારની આ 8મી પુણ્યતિથિએ જે 86 વર્ષનું આયુ સાથે સમાજ સેવા ખૂબ કરી. એની સેવાના ક્ષેત્રો જેમ જેમ સમય જશે એમ લોકોને ખ્યાલ પડે કે નારસિંહભાઈ પઢિયારે એક ખૂબ જનસંઘથી લઈને એના આયુ સુધી ખૂબ મોટું કામ કર્યું અને ધીરે ધીરે પાર્ટીના કાર્યકર્તાઓને પણ ખબર પડશે કે એક સેવક તરીકે આ બધા મમતા લાલચા વગર કામ કેમ કરવું, એનું કોઈ ઉમદા ઉદાહરણ હોય તો એ નારસિંહભાઈ પઢિયાર છે. એમણે ક્ષત્રિય સમાજને પણ જુદા જુદા ફિરકાઓને એક કરવાનું કામ પણ બહુ મોટું ગુજરાતમાં એ નારસિંહભાઈએ કર્યું. આજે એમની પુણ્યતિથિને દિવસે બ્લડ એકઠું કરવાનું જે ઉમદા કામ, જે આખા જ રાજ્યની અંદર સૌથી અગત્યનું કામ છે, એમના બાળકો યોગીભાઈ અને બધાએ આખા કુટુંબે આ દિવસે એ બ્લડ ભેગું કરવું અને જરૂરિયાતમંદોને પહોંચાડવું અને એના માટેનો રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. મને બહુ જ આનંદ થાય છે કે એક આવા વિરાટ અસ્તિત્વ ધરાવતા જીવ એની પુણ્યતિથિએ આજે બધા ભેગા થઈને સમાજના ધારાસભ્યો, પાર્ટીના અધ્યક્ષ આ બધા ભેગા થઈને એમની ગાથા એ બ્લડ બેંક અને રક્તદાનના મારફત થઈ રહી છે એને અમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવાર વતી એમને ખૂબ આવકારીએ છીએ અને આવા ઉમદા કાર્યમાં જ્યારે યુનિવર્સિટીની જરૂર પડે ત્યાં યુનિવર્સિટી એમની સાથે ઊભી છે. ગુજરાતમાં બોગસ મંડળીના નામે પૈસા પડાવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આવા જ એક ષડયંત્રનો ખેડૂતો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે મોણપરી ગામે 19 જેટલી બોગસ મંડળીઓ ઊભી કરી સરકારના અને ખેડૂતોના પૈસા હડપ કરી જવાની ફેરવી ચાલી રહી છે, જે અંગે સરકારે કડક કામગીરી કરવી જોઈએ। જે 4 બોગસ મંડળીઓ છે તેની કોઈ ઓફિસ નથી, કોઈ સાધારણ સભા બોલાવવામાં આવતી નથી કે હિસાબ કિતાબ અને ઓડિટ પણ થતા નથી। ગામ બહારના કોઈ ખેડૂતને આ મંડળીઓમાં સભાસદ પણ બનાવવામાં આવતા નથી। કેટલાક સક્રિય ખેડૂતો આ અંગે પોલીસ તેમજ ખેતીવાડી શાખાને જાણ કરીને આવી બોગસ મંડળીઓ સામે કડક હાથે કામ લેવા માટે અપીલ કરી છે। અન્યથા જલદ આંદોલનની ચીમકી પણ મોણપરીના ગ્રામજનોએ કરી છે। મારું નામ ધીરુભાઈ માધુભાઈ વોરા, ગામ મોટી મોણપરી। મારા ગામમાં બોગસ મંડળીઓ બનાવવામાં આવી છે, શું કહેશો? બોગસ મંડળી થઈ, હું આ મંડળી અમારા ગામમાં છે એનો સભ્ય જ છું। અહીંયા કણે ખોટી રીતે મંડળી છે, અમને કોઈને જાણ કરવામાં આવી નથી। કેટલી મંડળી? 4 મંડળી થઈ એવું બહાર પડ્યું છે। સભાસદો કેટલા છે ને શું જીરાણ આપે છે કે? યા નવી મંડળીના કઈ ખબર જ નથી, પણ એ કોઈ નહીં। કોણ છે એમાં પ્રમુખ? પ્રમુખ રમાબેન કરીને બહાર આપે ને, અમારા ગામમાં રહેતા જ નથી। શું કે માંગણી શું છે? ગામ લોકોની શું માંગણી છે તમારા? ગામ બોગસ મંડળીઓ એને તો રદ કરવાની જ હોય ને સાહેબ। સભાસદો કેટલા છે? સભાસદ તો એમાં 400 છે ને, 450। મારું નામ જયસુખભાઈ આંબાભાઈ વોરા, રહેવાસી મોટી મોણપરી। હું ખેડૂત પુત્ર છું, ખેતીનો ધંધો કરું છું, બરોબર। બોગસ મંડળી મને 2 દિવસ પહેલા સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું કે અમારા ગામની અંદર 4 બોગસ મંડળી બની ગઈ છે। તો એના ડેટા મારી પાસે આવ્યા, તો મેં જોયું તો રમાબેન કરીને એક પ્રમુખ છે અમારા ગામની આ બોગસ મંડળીના, એ બેન અમારા ગામમાં રહેતા નથી, એનું રેસિડન્ટ આવી નથી, અને આ મંડળીની ક્યાંય ઓફિસ નથી અમારા ગામમાં। તમે આ બધા ભાઈઓ બેઠો એને પૂછી લ્યો ક્યાંય અમારા ગામમાં ઓફિસ કાર્યરત છે, અને કોઈ દિવસ એને સાધારણ સભા નથી બોલાવી। પછી આ મંડળીની અંદર 450 સભાસદો છે, એમાં અત્યારે 55 નું લિસ્ટ છે મારી પાસે, બરોબર। 55માં હરિપુર, ખાંભા, પ્રેમપરા અને માણંદિયા આ ગામના સભાસદો છે। તો આ ગામના સભાસદો અહીંયા રહેતા હોય એની 7-12 ઉપર સભાસદ મંડળીની અંદર થઈ શકે। 12 ગામનો માણસ આવીને મોટી મોણપરીની મંડળીની અંદર સભાસદ કેવી રીતે બની શકે? આ એક આશ્ચર્યજનક પ્રશ્ન છે। એટલે આ બધું છે ને, પછી ખેડૂતને માનવામાં 400 સભાસદો છે, એમાં અમારા ગામના હોય કદાચ, અને એનું બોગસ ધિરાણ ઉપાડી લે તો એનો જવાબદાર કોણ? શું માંગણી? માંગણી એ છે કે ભાઈ આ મંડળીને તાત્કાલિક ધોરણે રદ કરો, નકર ખેડૂત આંદોલન કરશે। આજના સમાચારોમાં આટલું જ, અને ફરી એકવાર નિહાળીશું હેડલાઇન્સ। શહેરમાં ભૂગર્ભ ગટરના અધૂરા કામ અને વધતા જતા વાહન અકસ્માત સામે કોંગ્રેસ અને કોર્પોરેશન ખાતે હલ્લાબોલ, લોકો માટે ટેક્સ માફીની માંગ કરવામાં આવી। કડિયાવાડમાં ખડકાયેલા કચરાના ગંજને કારણે સ્થાનિકો અને વેપારીઓ પરેશાન, વરસાદી પાણીથી દુર્ગંધમાં થયો વધારો। શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પાકા મકાન મળી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ। વિસાવદર તાલુકાના મોટી મોરપરી ગામે 4 બોગસ મંડળીઓનો પર્દાફાશ કરતા ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો। મુખ્ય સમાચારો અહીં પૂરા થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।